જ્યાં 3 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। કોડીનાર કેન્દ્ર પર 10 ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવ્યા હતા। 1452 રૂપિયા ટેકાના ભાવની સામે માર્કેટ યાર્ડમાં 800 થી 1200 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, ત્યારે ખેડૂતો ખુશ થયા છે। સરખામણીએ ગયા વર્ષમાં 3900 જેટલા મગફળીના રજીસ્ટ્રેશન ખેડૂતોના થયેલા હતા। એ ગયા વર્ષની સરખામણીએ આ વખતે સોયાબીન અને મગફળીના 15,000 જેવા કોડીનાર તાલુકામાં 15,000 જેવા રજીસ્ટ્રેશન થયા છે। મગફળીના ભાવની વાત કરું તો 1452 રૂપિયા પ્રતિ 20 કિલો એટલે પ્રતિ મણ 1452નો ભાવ આપે છે, અને સોયાબીન પ્રતિ 20 કિલો 1000। મગફળીની વાત કરું તો મણે 500 રૂપિયા જેવો વધારો છે, માર્કેટ કરતાં 500 થી 600 રૂપિયાનો ડિફરન્સ છે, અને સોયાબીનમાં 200 થી 250 રૂપિયાનો ડિફરન્સ છે। લોકલ માર્કેટમાં 700 થી 800 રૂપિયા બજાર છે, કે સારી હોય તો 900 આપે, એટલે એના કરતાં સરકારી કાંટામાં 500-600 રૂપિયાનો ડિફરન્સ રહે। ઉતારો અમારે 1.5 થી 1.5 ખાંડીનો ઉતારો છે। સારા અમુક વિસ્તારમાં 2 ખાંડી ઉપર હોઈ જાય છે। બજાર ભાવ કરતાં તમને કેટલા ખાંડિયા વધારે મળે છે? બજાર ભાવ કરતાં ખાંડિયા 8 થી 9 હજારનો ફાયદો છે સરકારી ભાવમાં, પણ તોય આ ભાવમાં ખેડૂતને પોસાય એમ મગફળી નથી, કારણ કે ખેડૂતને 2000 ઉપર ભાવ આપે ને તોય આ મગફળી પોસાય એમ નથી આ ઓળના વર્ષ 2025ના વર્ષમાં, કારણ કે આમાં મજૂરી ખર્ચો પણ ખેડૂતને વધારે લાગેલો છે, ઉપરથી વરસાદની નુકસાની અમે નવરાત્રી પહેલાં ઉપાડી તો એના માવઠા ચાલુ છે, તો વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદે અમારે મગફળીનો પાક, એટલે ખેડૂતને એ અપેક્ષા છે કે વધારેમાં વધારે 12 થી 15 ખાંડી એક ખાતા દીઠ માંડવી લે તો ખેડૂતની માંડવી 100% સરકાર ખરીદી કરે એવો આગ્રહ રાખે।